21મો દાખલો જોઈએ. 21મા દાખલામાં એવું કીધેલું છે કે fx ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 1, gx ઇક્વલ ટુ 1/x-1 હોય તો fo gx અને go fx અને તેમના પ્રદેશ મેળવો. પહેલાં fo gx માટે f કૌંસમાં gx કરાય ઇઝ ઇક્વલ ટુ f gxની જગ્યાએ 1/x-1 મૂકી દો. જો આની જગ્યાએ ખાલી m ધારી લઈએ તો તમને fm એટલે m² + 1 મળે, એટલે કે 1/x-1 સ્ક્વેર પ્લસ 1. આ રીતે તમને FOG મળી જશે. હવે FOG મળી ગયો તો જેનો પ્રદેશ r-1 મળશે, કારણ કે છેદ શૂન્ય ના થવો જોઈએ. આથી છેદ શૂન્ય ના થાય એના માટે આપણે શું કરીશું, ખાલી 1 છે એને આપેલા આરમાંથી બાદ કરી નાખીશું. હવે એ જ રીતે અને GO fx લઈએ તો તમને મળશે g કૌંસમાં fx બરાબર g કૌંસમાં x² + 1 બરાબર g, અહીંયા આગળ તમને g આપેલું છે આ, એટલે 1/x² + 1 અને -1 એટલે 1/x² મળશે. હવે 1/x² છે એટલે છેદ શૂન્ય ના થાય એના માટે જેનો પ્રદેશ છેદ શૂન્ય ના થાય એટલે કે x 0 ના હોય. અહીંયા માઇનસ એટલે 1 નહોતું, કેમ કે 1 કરીએ x બરાબર 1 લઈએ તો છેદ શૂન્ય થાય, અહીંયા 0 મૂકીએ તો શૂન્ય થાય. આથી આનો પ્રદેશ થશે r-0. આ રીતે તમને FOG મળી જશે અને GOF બંને આ રીતે વ્યાખ્યાયિત થઈ જશે. નેક્સ્ટ, આગળના દાખલામાં એવું કીધેલું છે કે fx બરાબર x + 1 અને 0 < x < 2 તો FO fx મેળવવાનું છે. તો અહીં FO fx બરાબર f કૌંસમાં fx થશે બરાબર f, આની જગ્યાએ x + 1 જ્યાં 0 < x < 2 થાય. હવે જ્યાં x દેખાય ત્યાં x + 1 મૂકી દો તો x + 1 + 1 આવે 0 < x < 2 બરાબર x + 2 થાય. એટલે તમને FO fx બરાબર x + 2 મળે. બરાબર છે. પછી નેક્સ્ટ, આગળના દાખલામાં એવું કીધેલું છે કે fx બરાબર x-1/x + 1. જો f² x બરાબર f × fx હોય તો fની 1998 x મેળવવાનું છે. તો આપણે સૌથી પહેલાં FO fx મેળવીએ. એ થશે f કૌંસમાં fx બરાબર f × fx એટલે x-1/x + 1 બરાબર. આપણે જોઈએ તો અહીંયા આગળ જ્યાં જ્યાં x દેખાય ત્યાં x-1/x + 1 મૂકીએ અને સાદુરૂપ આપીએ તો તમને અહીંયા આગળથી મળી જશે x-1 - x-1 છેદમાં x-1 + x + 1. અહીંયાથી x કેન્સલ થશે, અહીંયાથી 1 કેન્સલ થશે તો તમને -2/x મળી જશે. બરાબર છે. -2/2x મળશે, 2 કેન્સલ એટલે -1/x મળશે. તે જ રીતે FQ x છે એના બરાબર f², આને તમે f²x પણ કહી શકો છો. તો f² × fx થશે બરાબર f² fx એટલે x-1/x + 1 અને f²ની અંદર તમારે કિંમત મૂકવાની તો -1/x-1/x + 1. એટલે દેખીતી રીતે જોઈએ તો આપણને અહીંયા આગળથી સ્વરૂપ મળશે x + 1/x-1 અને એટલે આ માઇનસ છે એના લીધે તમે x + 1/1 - x કહી શકો છો. આ જ રીતે fની 4 ઘાત હોય તો તમે FQ અને અહીંયા
એફ એક્સ એ રીતે લઈ શકો છો. એટલે કે એફ ક્યુબ એફ એક્સ એટલે તમને આપેલું છે x-1/x+1. તો અહીંયા આગળ તમે એફ ક્યુબની અંદર એટલે આને એમ પણ ધારી શકો. એટલે તમને m+1/1 - m આ રીતે તમે લખો તો અહીંયા તમને x-1/x+1 +1 છેદમાં 1 - x-1/x+1 મળે. થોડું સાદુરૂપ આપીએ તો x-1 + x+1/x+1 - x અને +1 મળે. અહીંયાથી 1 1 કેન્સલ, અહીંયાથી x કેન્સલ, તો તમને 2x/2 એટલે કે અહીંયા x મળી જાય. બરાબર છે. તો આ રીતે તમે જુઓ તો તમે જ્યારે એફની 4x કરીએ છીએ તો પાછું x મળી જાય છે. પછી તમે આગળ જો એફની 5 લો છો તો તમને અહીંયા f4x અહીંયા f4x ઇન્ટુ fx સોરી f4 અને fx આ રીતે મળશે. હવે f4 છે એમાં fxની કિંમત મૂકીએ તો x-1/x+1 એટલે કે આ તમને સીધું fx મળી જશે. તો આની ઉપરથી એમ કહી શકાય કે જ્યારે તમે f1થી લઈને 4 સુધી પહોંચો છો એટલે તમને પાછું x મળી જાય છે અને 5 પછી આગળ તમને fx મળવા માંડે છે. તો આ રીતે જોઈએ તો એફની 1998x જોઈએ તો એના બરાબર તમે એમ કહી શકો કે એફની 499 ગુણ્યા 4 વત્તા 2 આ રીતે તમે લખી શકો છો. એટલે કે એફની 499 ઇન્ટુ 4 કરીએ એટલે f4ની 499 થઈ જાય અને ઇન્ટુ f2x થઈ જાય. આ તો તમને પાછું fx જ મળવાનું. એટલે છેલ્લે તમે જુઓ તો તમને અહીંયા આગળ f²x બરાબર f²x જે આપણને મળેલું એ જ આપણને મળી જશે કે f²x બરાબર -1/x મળે. આ રીતે તમે લઈ શકો. આગળનું આપેલું છે fx બરાબર 25મો દાખલો. fx બરાબર x+1 કે જ્યાં x < 0 અને x² કે જ્યાં x > 0. gx બરાબર 2x કે -1 < x < 1 અને 3 - x કે x > 1. તો GOF અને FOG મેળવવાનું છે. હવે અહીંયા ધ્યાન રાખવાનું કે આપણે સૌથી પહેલાં જો GOF મેળવવું હોય તો GOF x બરાબર અહીંયા આગળ તમને fx પહેલાં લખવાનું ક્યાં આગળ x આ g અને fxમાં. એટલે આમ કહી શકાય g = fx. એટલે જ્યાં જ્યાં gની અંદર x દેખાય છે ત્યાં આપણે fx મૂકીશું. એટલે 2fx -1 < x < 1 અને 3 - fx કે x > 1. હવે એની ઉપરથી fxની કિંમત મૂકવાની, પણ એમાંય 2 અંતરાલ છે અથવા તો 2 અલગ અલગ રીતે આપેલી છે તો એ રીતે આપણે વિચારીને મૂકવાનું. એટલે માટે GOFX બરાબર અહીંયા જોઈએ તો 2 fxની જગ્યાએ આપણે મૂકી દઈશું સૌથી પહેલાં x+1. તો અહીંયા આગળ છે આપણે x+1 છે એની કિંમત -1 થી 1ની વચ્ચે આવશે. પરંતુ એની જોડે જોડે આપણે આવું જે લીધું એના માટે x શું છે <0. પછી આવી જ રીતે 3 - x+1 લઈએ તો તમને અહીંયા આગળ મળી જશે x+1 > 1. પણ પાછું અહીંયા તમે આ જે પદ લીધું એના માટે x તો <0 જ છે. એવી જ રીતે બીજી વખત જોઈએ તો અહીંયા હવે 2fx છે તો એમાં fxની જગ્યાએ આપણે ફરીવાર x² મૂકીશું એટલે તમને 2x² મળશે. 2x²માં x² છે એ તમને -1 થી 1ની વચ્ચે મળશે અને જ્યારે x છે > 0 મળશે આ સ્વરૂપ. અને બીજી વખતે
અહીંયા તમે એક્સ સ્ક્વેર મૂકશો એટલે 3 માઇનસ એક્સ સ્ક્વેર, તો એમાં પણ એક્સ સ્ક્વેરની કિંમત ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1 આવશે અને એક્સ તો ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 થશે. બરાબર. એટલે ટૂંકમાં આના ઉપરથી આ એફએક્સ હતું એ એફએક્સની જગ્યાએ આ બે કિંમતો લખીને આપણે ફરીવાર બધી કિંમતો ગોઠવેલી છે. હવે તમે ફરીવાર પાછું જીઓ એફએક્સ લેશો તો અહીંયા થોડુંક સાદુરૂપ જે પણ થતું હોય એ રીતે આપી દેવાનું. 2x પ્લસ 2, તો એની અંદર -2થી લઈને લેસ ઓર ઇક્વલ ટુ એક્સ લેસ દેન 0 થશે. ત્યાર પછી 2x સ્ક્વેર લઈએ તો એની અંદર તમને મળી જશે 2x સ્ક્વેર માટે 0 લેસ ઓર ઇક્વલ ટુ એક્સ લેસ દેન 1 મળશે. અને એના પછી 3 માઇનસ એક્સ સ્ક્વેર છે એના માટે તમને મળશે એક્સ ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1. બરાબર છે. તો આ રીતે આ 4 પદમાંથી અહીંયા 3 પદ થઈ જશે, કારણ કે અહીંયા આપણે થોડુંક આ બંને છે એ લગભગ સરખા જેવા પદ છે. અથવા તો આપણે આ 3માંથી જે સ્વરૂપ ગોઠવીએ તો આ રીતે આપણને જે પણ સ્વરૂપ છે એ આમાં ગોઠવાયેલું મળશે. અને હવે આપણે બીજું શોધવાનું છે. અહીંયા એફઓજી નથી પણ અહીંયા મારે જીઓજી છે. એટલે હવે જીઓજી એક્સ શોધવું હોય તો એના માટે તમારે G2GX અને એના ઉપરથી -1 લેસ ઓર ઇક્વલ ટુ GX લેસ દેન 1 મળે. અને બીજું પદ જોઈએ તો 3 માઇનસ GX હોય, તો એમાં પણ તમે એ જ રીતે લખી શકો GX ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1. હવે પછી એમાં જ સાદુરૂપ આપીએ તો અહીંયા પાછું ફરીવાર તમને 2 ઇન્ટુ 2x મળે કે જ્યાં -1 લેસ ઓર ઇક્વલ ટુ 2x લેસ દેન 1, એટલે કે -1 લેસ ઓર ઇક્વલ ટુ એક્સ લેસ દેન 1 મળે. અને બીજું મળશે 3 માઇનસ 2x કે જ્યાં 2x ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1, અથવા તો જોડે જોઈએ તો -1 લેસ ઓર ઇક્વલ ટુ એક્સ લેસ દેન 1 મળે. ફરીવાર 2 બ્રેકેટ 3 માઇનસ એક્સ મળે કે જ્યારે -1 લેસ ઓર ઇક્વલ ટુ 3 માઇનસ એક્સ લેસ દેન 1 મળે. અને જોડે એક્સ ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1. અને ચોથામાં જોઈએ તો 3 માઇનસ એક્સ મળે કે જ્યારે 3 માઇનસ એક્સ ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1 અને એક્સ ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1 મળે. હવે આમાંથી આ ચારેયનું સાદુરૂપ આપતા તમને અહીંયા 4x કે જ્યાં -1/2 લેસ ઓર ઇક્વલ ટુ એક્સ લેસ દેન 1/2 મળે. આ બંનેમાંથી સાદુરૂપ આપીએ એટલે આ 2 વડે ભાગી કાઢીએ એટલે તમને આ સ્વરૂપ મળશે. પછી 3 માઇનસ 2x છે એમાં 1/2 લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ઓર ઇક્વલ ટુ 1 મળે. એકલો લેસ દેન 1 મળશે. એના પછી 2 બ્રેકેટ 3 માઇનસ એક્સ છે તો એના માટે જો લો તો 2 લેસ દેન એક્સ લેસ ઓર ઇક્વલ ટુ 4 મળે. અને છેલ્લે એક્સ આવશે કે જ્યાં 1 લેસ ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ઓર ઇક્વલ ટુ 2 મળે. તો આ રીતે આપણે આખું GOF અને GOGX વ્યાખ્યાયિત કરી દીધું. બરાબર છે. પછી નેક્સ્ટ